નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે વન વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પેરાપીટ હોલ માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત જે ખુલ્લો કૂવો છે તો તેની ફરતે પેરાપીટ હોલ બનાવ્યું હોય એટલે કે દિવાલ બનાવી હોય તો 22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આ જે ખુલ્લો કૂવો છે તો તેની ફરતે જે પેરાપીટ હોલ એટલે કે દિવાલ બનાવવા માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મિત્રો, ગુજરાત સરકારનું જે વન વિભાગ છે તો તેના દ્વારા ખુલ્લા કૂવામાં જે અકસ્માતો થાય છે તો તેને સુરક્ષિત કરવા માટે તેમજ જે વન્ય પ્રાણીઓ તેમજ જે માણસો છે તે કૂવામાં પડી જવાના અકસ્માતને અટકાવવા માટે ખુલ્લો કૂવો છે તો તેની ફરતે પેરાપીટ હોલ એટલે કે દિવાલ બનાવી શકે તે માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખુલ્લા કૂવાની ફરતે જો તમારે દિવાલ કરવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। સહાય વિશે વાત કરીએ કે કેટલી સહાય મળવા પાત્ર થશે તો કે તમે જે ખુલ્લા કૂવાની ફરતે જે દિવાલ બનાવો છો અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 90% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ રૂપિયા 22,510 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, આ યોજનાની પાત્રતા શું રહેશે એટલે કે કયા ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે છે? તો કે મિત્રો, અહીં રાજ્યના બધા જિલ્લાના ખેડૂતો આ યોજનાનો લાભ નથી મેળવી શકતા। રાજ્યના અલગ અલગ 6 જિલ્લામાં યોજનાનો અમલ છે તે શરૂ કરવામાં આવેલો છે: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ। તો આ 6 જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અહીં જે કૂવો છે તે મિત્રો ગોળાકાર કૂવો હોવો જોઈએ અને 10 મીટર સરેરાશનો કૂવો છે તે હોવો જોઈએ તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, જાતિનો દાખલો છે, 7/12/8 ના ઉતારાની નકલ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે, કેટલા કૂવા માટે અરજી કરવાની છે તેની વિગત પણ આપવાની રહેશે। તો આટલા જે અગત્યના ડોક્યુમેન્ટ છે તે તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। વાત કરી લઈએ અરજી વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે તમારે જો ઓફલાઈન અરજી કરવી હોય તો તમારા તાલુકામાં આવેલ જે નાયબ વન સંરક્ષણ શ્રીની જે કચેરી છે તે કચેરી ખાતે જઈ અને તમે અરજી કરી શકો છો અથવા તો જે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો જે વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે www.fed.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો। તો આવી રીતે મિત્રો વન વિભાગની અગત્યની યોજના કહી શકાય। જો ખેડૂતોએ જે ખુલ્લો કૂવો છે તેની ફરતે દિવાલ કરવી હોય તો અહીં 22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।